ભાઈ બધા આવી ગયા છે મસ્ત મજાની કપાની ઓટી ગઈ પણ ભગવાન માતાજી કોઈ વાંધો ના આવે બસ એટલું લાદ રાખશું કે કપા છે લગભગ આમાં દવા આપણે નહીં નોખી પણ છતાં કંઈ નાખી હોય તો કોઈ ભગવાન જાણે કેમ કે કપાસ વસ્તુ વધારે પડતી ના ખવાય પણ આ ઘરનું હતું કેરીયું હતી એટલે પછી આપણે લાવ્યું છે એટલે ધીમે ધીમે ખાશે મોજ કરશે જય ગૌ માતા જય ગોપા તમે મને કોમેન્ટ કરજો ખવડાવાય કે ના ખવડાવાય આ કપા આટલો છે 2-4-5 દિવસમાં ખાઈ જાય તો વાંધો નહીં આવે ને ભાઈઓ તમે કહેતા હોય તો આપણે બધું ખવડાવી દઈએ તો ભાઈ ગાયને 2 ભેગી હોય એટલે ભાઈ ઉતારે જો કહી દો બધે ટાટા કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરાવી ના કરો સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો હું એ વ્લોગ બનાવીશ કે ક્યાં મોબાઈલ બનાવીશ વ્લોગ તું એમાં આપણે ફાર્મ હાઉસ ઉપર આવી ગયા છે ને અહીંયા આજે અમારા રમેશભાઈ ગાયો માટે કપા લાયા છે આપણા ફાર્મની શિવાની ગૌ માતાએ એન્ટ્રી કરી છે નવી દુકાનની અંદર જો ભાઈ શિવ તમે તો ભાઈ આપણા ફાર્મમાં એક ગીર ક્રોસ ગાય આવી ગઈ છે મસ્ત મજાની શું કહો ભાઈ મજામાં સાહિલ ભાઈ ભરીને આવ્યા છે કેટલા વાગ્યા નીકળ્યા હતા લ્યા તમે 9 વાગે તો કેટલા કલાક કર્યા હા બેઠો બેહવા નહીં હાલી ના આરામથી આવ્યા સારું કર્યું બેહતા નહીં કા ભણે ઉતરી જા પાછી પાડશો તાર ને કમ્પ્લીટ આવી ગયું તો ભાઈ ગાયને 2 ભેગી હોય એટલે ભાઈ ઉતારે જો ભેંસના હાડની છે ગાયને બોલશે નહીં બોલશે ગીર ક્રોસ का दरवाजा खोलो तो भाई हमारा परम मित्र तुषार भाई आया है मस्त मजा नहीं है एमना घरे लई जा रहा है तो हमें આપણે ભરાઈ દઈએ કુસ્કલ જાય છે કુસ્કલ પેલા માટી નોખવી તો ભર્યા પછી વાસળી ગુડ મોર્નિંગ દોસ્તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને ગીર ક્રોસ મસ્ત મજાની છે અને આ એચએફ સુખશાંતિ વીએકી 4-12 કામ કમ્પ્લીટ પેલી તુષારભાઈ રાતે લઈ ગયા અને ડેનમાર્ક 116ની વાસળી જોઈ શકો છો અને આ બાજુ અમારે કિસ બ્લોગ બનાવે છે નમસ્કાર મિત્રો કે
નમસ્કાર કહેજે જય ગૌ માતા. શું કરો છો બધા ભાઈઓ મજામાં? બોલો શું કરો ભાઈઓ બધા મજામાં? બોલ મજામાં. શું કરો છો કે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો. તમે બધા રોજ વિડીયો જોવો હો ને? મજામાં. આવજો કહી દો બધે. ટાટા. કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી ના કરો, સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ કરો. હું એ વ્લોગ બનાવીશ કે કયા મોબાઈલમાં બનાવીશ વ્લોગ તું? એમાં વાહ. તો ભાઈ ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તમારે કીશું ને ગાયો બહુ ગમે. ગાયો ગમે ને તને? ખૂબ ગમે ને? એમ એવું? તો ભાઈઓ જય દ્વારકાધીશ, જય ગૌ માતા, જય ગોપાલ. તો હવે આપણે કામકાજ બધું પતાવી દઈએ અને કાલે નિરીક્ષણ કર્યા પ્રમાણે પછી અત્યારે વ્લોગ આપણો 15 થી 20 મિનિટનો બનાવવાનો ટ્રાય કરશું. કેમ કે 60 મિનિટમાં બધાએ ઘણા મિત્રોનો કોલ આવ્યા હતા કે ભાઈ અમે પછી બોરિંગ થઈ જઈએ. તો તમે કહેશો એ પ્રમાણે જેવી અનુકૂળતા હશે, જેવું સેટલમેન્ટ હશે એ પ્રમાણે વ્લોગ બનાવતા રહેશું. જય ગૌ માતા, જય ગોપાલ, જય જય દ્વારકાધીશ. તો મિત્રો મળીએ ભાઈઓ. હી મમ્મા હય 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 હાલ હે હાલ 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 હાલો હાલો. આ જો આ પંખોડી હીટમાં આવશે ભાઈ. હાલો. આપણા ફાર્મની શિવાની ગૌ માતાએ એન્ટ્રી કરી છે નવી દુકાનની અંદર. જો ભાઈ શિવ, તમે આપણે ફાર્મ હાઉસ ઉપર આવી ગયા છે ને. અહીંયા આજે અમારા રમેશભાઈ ગાયો માટે કપા લાયા છે. તો પહેલાં તો જોવું પડશે, પડે એવું નહીં ને પહેલાં. એટલે આ ટોલો હલાઈ નો કેવું ગાયું લાગ્યો. આખો ટોલો હલે ભૈયા, ये क्या हुआ? મને સર તો બીક લાગે. તો કોકરેજ છે ભાઈ, કોકરેજ. આ અમારો કપાસ છે. આની અંદર અમે કોઈ જાતની દવા નથી નાખી, એટલે આપણે લાયા છીએ. તો નાખી દઈએ વાસળીઓને. કેમ કેમ ખાય છે પેલા બોલાવી દઈએ. હે મમ્મા હય કોકરેજ હાલો હય આવે રહ્યો હવે. હાલો હાલો હાલો. ભારે ચેક ભાડેલો કપાળ લાગે. આખલા તગડો પણ બીજી બધી ક્યાં ગઈ? એકલી જીકશું.
ભાઈ બધા આવી ગયા છે ને મસ્ત મજાની કપાની ઓટી ગઈ પણ ભગવાન માતાજી કોઈ વાંધો ના આવે બસ એટલું લાદ રાખશું કે કપા હશે લગભગ આમાં દવા આપણે નહીં નોખી પણ છતાં કંઈ નાખી હોય તો કોઈ ભગવાન જાણે કેમ કે કપાસ વસ્તુ વધારે પડતી ના ખવાય પણ આ ઘરનું હતું કેરીયું હતી એટલે પછી આપણે લાવ્યું છે એટલે ધીમે ધીમે ખાશે મોજ કરશે જય ગૌ માતા જય ગોપા તમે પણ કોમેન્ટ કરજો ખવડાવાય કે ના ખવડાવાય આ કપા આટલો છે 2-4-5 દિવસમાં ખાઈ જાય તો વાંધો નહીં આવે ને ભાઈઓ તમે કહેતા હોય તો આપણે બધું ખવડાવી દઈએ કરજો એક કોમેન્ટ જય જો ભાઈ રોજી તો આવે જો રોજી બસ ગોરાનું દૂધ ક્યાંથી હોય રોજી રોજી હા તાર તું હવે ગોરલ ક્યું ધોરાવે એટલે હે ને રોજી મનાવે ગોરલને પછી તો આવે વાહ રોજી વાહ જે મનાવે આ બાજુ પંખો સેવાની બારે બી બેઠા આ બાજુ બધા તો ભાઈઓ મળીએ